તો હાલ આપણે ખબરોમાં આગળ વધીએ પોરબંદરની વાત કરવામાં આવે તો આજે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। સાથે આપણે જણાવી દઈએ કે એશિયાટી સિંહોના સંરક્ષણ અને સંવર્ધન અંગે જનજાગૃત કેળવણીના ઉદ્દેશ્ય સાથે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે પોરબંદર ખાતે કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાથે આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા અને જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં મુક્ત અવસ્થામાં વસતા એશિયાટી સિંહોનું ઘર માત્ર ગુજરાત છે અને સિંહોનું સંરક્ષણ ગુજરાત માટે ગૌરવની સાથે મોટી જવાબદારી પણ છે। आज इंटरनेशनल लायंस डे पर सबको मैं बधाई देता हूं। भारत गुजरात सद्भागी है कि दुनिया में जहां दो जगह लायंस की पॉपुलेशन है उनमें से एक भारत में गुजरात में, और वो भी कि हमारे गिर में पॉपुलेशन लायंस की इनफ संख्या में हो गई है। हम सेकंड होम फॉर लायंस की तलाश कर रहे थे, वो भी सेकंड होम भी मिल गया है। ये गिर से ऑलमोस्ट 100 किलोमीटर दूर बरडा लायन सेंचुरी में आज लायन की पॉपुलेशन 26 तक पहुंच गई। लायन कंजर्वेशन और जो बिग कैट कंजर्वेशन, वाइल्ड लाइफ कंजर्वेशन है, यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई की अगुवाई में हमने बहुत अच्छा काम किया हुआ है। दुनिया में लायंस की पॉपुलेशन कम होने जा रही है, तो अब हमारी जो ग्रोथ है लास्ट 5 इयर्स में वो 30% बढ़कर आज 891 लायंस हो गए हैं। और वो उन्होंने लायंस ने आसपास की जो हमारी पॉपुलेशन है उसके साथ भी कोएग्जिस्टेंस जो है वो अच्छी तरीके से पा लिया है। बहुत ही कम ह्यूमन जो एनिमल कॉन्फ्लिक्ट है वो हमारे यहाँ हो रहा है। साथ ही साथ गुजरात में हम ग्रीन कवर बढ़ाने के लिए हमारे लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल की अगुवाई में काम कर रहे हैं। हमारे पास 4 जो रामसर साइट थी वेटलैंड की, वो आज 5 हो चुकी है, अगले दिनों में और भी बढ़ाएंगे। तो हम जो गुजरात है, गुजरात ये इकोसिस्टम जो है हमारी यहाँ वन की, वो इकोसिस्टम हम एवरी ईयर इम्प्रूव कर रहे हैं। विश्व नेता અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા પ્રકૃતિ, પર્યાવરણ અને વન્ય પ્રાણીઓના સંરક્ષણને આપણી જવાબદારી ગણાવી છે। તેમણે દેશના નાગરિકોની સેવાઓની સાથે વન્ય જીવોના સંરક્ષણને પણ પ્રાધાન્ય આપ્યું છે। દેશભરના લોકોમાં એ જ પ્રતિબદ્ધતા સાથે સિંહોના જતન માટે લોક જાગૃતિ આવે તે હેતુથી વર્ષ 2013 10 ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે। સમગ્ર વિશ્વમાં આજે મુક્ત અવસ્થા વસતા એશિયાટિક સિંહોનું ઘર એકમાત્ર ગુજરાત છે। આપણા સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે। આ આપણા માટે ગૌરવની વાત તો છે, સાથે સાથે ખૂબ મોટી જવાબદારી પણ જોડાયેલી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ અને पर्यावरण एकबीजाना पूरक बने तेवो विचार देशने आप्यो छे। आ ज विचारने गुजरात सरकारे आगळ वधारीने विकासना दरेक मोटा निर्णयो अने प्रोजेक्ट साथे पर्यावरण अने जैविक विविधताना संरक्षण समान महत्व आप्युं छे। वन्य प्राणी संरक्षणना राज्य सरकार काळजीभर्या सातत्यपूर्ण अभिगमने कारणे गीરના સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધી રહી છે। સિંહોની સંખ્યા 851 થઈ છે। આ વધતી વસ્તી આપણા માટે ગૌરવની વાત છે। આધુનિક ટેકનોલોજી, વૈજ્ઞાનિક સંશોધન લોકોની શુભકામનાઓ પાઠવું છું। સિંહ એવું વન્ય પ્રાણી છે કે જે દુનિયા માટે અજાયબી છે, પણ આપણું ઘર એક સિંહનું ઘર છે। આપણે સદભાગી છીએ કે દુનિયાના અંદર જે 2 વિસ્તારોની અંદર સિંહ છે, આફ્રિકા અને ઇન્ડિયા, અને એમાં ઇન્ડિયામાં ગુજરાત અને ગુજરાતમાં અત્યાર સુધી જે
ગીરનું જંગલ હતું, ત્યાં જ સિંહનું અસ્તિત્વ હતું. અને એમાંય ગીરના જંગલની અંદર લગભગ એ અદ્રશ્ય થવાની તૈયારી હતી. ત્યારે ખબર નહીં એ વખતના શાસકો જાગ્યા અને સિંહને શિકાર ઉપર પ્રતિબંધ